નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી ચેપ્ટર 4 જબરી મધમાખી. 4 જબરી મધમાખી. પ્રશ્ન 1 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1 ડોક્ટરે મગજને ખાલી જગ્યા આપવાની ના પાડી હતી એટલે સપનીલનું વાંચવાનું બંધ હતું. જવાબ આવશે શ્રમ. 2 સપનીલને એવું લાગતું કે દવા નહીં પરંતુ એની ખાલી જગ્યાનો હાથ એને સાજો કરી રહ્યો છે. તો જવાબ આવશે માતા. 3 સપનીલે કહ્યું કે ખાલી જગ્યા બંધ કરો અને બારી ખોલો, મારે બહારની હવા જોઈએ છે. તો જવાબ આવશે એર કન્ડિશનર. 4 સપનીલ રોજ સવારે ખાલી જગ્યાની માખીઓને નિહાળતો. તો જવાબ આવશે મધપૂરા. 5 મધમાખી ખૂબ ખાલી જગ્યા જીવ છે. તો જવાબ આવશે મેહિન્દુ. 6 બધા જ પ્રાણીઓ માણસની જેમ બોલીને ખાલી જગ્યા નથી કરતા, પણ એમની રીત અલગ અલગ હોય છે. તો જવાબ આવશે વાતચીત. પ્રશ્ન 2 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1 સપનીલ નિશાળેથી આવ્યો ત્યારે ખૂબ સ્ફૂર્તિલો જણાતો હતો. તો જવાબ આવશે ખોટું. 2 મધ ભેગું કરવાની ક્રિયામાં મધમાખીઓ જાણે અજાણ્યે પરાગનયનની ક્રિયા કરે છે. તો જવાબ આવશે સાચું. 3 જે વનસ્પતિના ફૂલોમાંથી મધ એકઠું થાય એ જે તે વનસ્પતિના ગુણ ધારણ કરે છે. તો જવાબ આવશે સાચું. 4 મધ 2-3 વર્ષમાં બગડી જાય છે. જવાબ આવશે ખોટું. 5 સપનીલે મધમાખીની ભાષા આવડતી હતી. તો જવાબ આવશે ખોટું. 6 મધનો ઉપયોગ ઔષધ તરીકે કરી શકાય. તો જવાબ આવશે સાચું. 7 મધમાખી સપનીલ પાસેથી મધના ટીપા લઈ જતી. તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન 3 અ આપેલા વાક્યો કોણ બોલી શકે તે લખવાના છે. 1 દવાની ગાંઠ ઓગળે એટલે ઓપરેશનની જરૂર નહીં પડે. જવાબ આવશે ન્યુરોલોજિસ્ટ નિવેશ ચાવડા. 2 બારી ખુલ્લી રાખો તો મને સારું લાગે. તો જવાબ આવશે સપનીલ. 3 કેટ સ્કેન કરવો જ પડશે. તો જવાબ આવશે સપનીલના પપ્પા. 4 તમને ખબર છે મધ દવા તરીકે પણ ઉપયોગી છે. તો જવાબ આવશે સપનીલની બહેન. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. 1 ચિંતા ન કરશો, ન્યુરોલોજિસ્ટ આવીને નિદાન કરીને સારવાર શરૂ કરશે. તો જવાબ આવશે સપનીલના દાદા. 2 મધ ભેગું કરવાની ક્રિયામાં મધમાખીઓ જાણે અજાણ્યે પરાગનયનની ક્રિયા કરે છે. જવાબ આવશે સપનીલની બહેન નિશા. 3 દવાની અસર થઈ છે એ ગાંઠ તો 95% ઓગળી ગઈ છે. તો જવાબ આવશે ન્યુરોલોજિસ્ટ નિવેશ ચાવડા. પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ઉદાહરણ જુઓ. ઉપાધિ પીડા. વાક્ય મધમાખી કરડશે તો ઉપાધિ થશે. ઉપાધિ કિતાબ. વાક્ય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને ભારત રત્ન ઉપાધિથી સન્માનિત કર્યા. 1 રસ ફળનું પ્રવાહી. વાક્ય ઉનાળામાં શેરડીનો રસ પીવાની મજા આવે છે. રસ પ્રીતિ આનંદ. વાક્ય ફિલ્મના પહેલા દ્રશ્યથી જ પ્રેક્ષકોનો રસ આવી ગયો. 2 ભાગ અંશ હિસ્સો. વાક્ય તેણે સફરજનના 4 ભાગ કર્યા. ભાગ ભાગવું નાસી જવું. વાક્ય કૂતરો ભસતા ચોર ભાગી ગયા. 3 ઝડપી ઝડપવાળું. વાક્ય ચિત્તો ખૂબ ઝડપી પ્રાણી છે. ઝડપી એકદમ પકડી લેવું. વાક્ય પોલીસે ચોરોને ઝડપી લીધા. 4 દફતર વિદ્યાર્થીની ચોપડીઓ રાખવાની થેલી. વાક્ય બાળકો દફતર લઈ નિશાળે ચાલ્યા. દફતર કાર્યાલય. વાક્ય તેના પિતા દફતર જવા આજે વહેલા નીકળી ગયા. 5 રમત ખેલ ક્રીડા. વાક્ય બાળકો ભેગા થઈ રમત રમી રહ્યા હતા. રમત સહેલું. વાક્ય આ નદીમાં તરવું એ કોઈ સાવ રમત વાત નથી. 6 વાળ કેસ. વાક્ય તેણે વાળમાં મહેંદી લગાવી છે. વાળ વાળવું ક્રિયા. વાક્ય ધૂળ ઉડે નહીં એ રીતે કચરો વાળ. 7 બંધ વાસેલું. વાક્ય તેણે ધીમેથી દરવાજો બંધ કર્યો. બંધ ડેમ. વાક્ય સરદાર સરોવર બંધ ગુજરાતની જીવાદોરી છે. 8 ફળ વનસ્પતિનું ફળ. વાક્ય તેને ખાટું ફળ ભાવતું નથી. ફળ પરિણામ. વાક્ય દરેક કર્મનું ફળ તો ભોગવવું પડે છે. પ્રશ્ન 5 ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો.
અહીંયા ઉદાહરણ આપેલું છે જુઓ. સપનીલ માંડ 10 ડગલા ચાલી શક્યો. જવાબ. સપનીલથી માંડ 10 ડગલા ચાલી શકાય. નંબર 1. હું આ વજન ઉચકી ન શક્યો. જવાબ. મારાથી આ વજન ઉચકી ન શકાયું. 2. હું હવે 100માં દોરો પરોવી શકું છું. જવાબ. મારાથી હવે 100માં દોરો પરોવી શકાય છે. 3. 3 સિપાહીઓ પણ ચોરને પકડી ન શક્યા. જવાબ. 3 સિપાહીઓથી પણ ચોર પકડી ન શકાયો. 4. બા એનું દુઃખ જોઈ શકતા નથી. જવાબ. બાથી એનું દુઃખ જોઈ શકાતું નથી. 5. તમે 8 વાગે પહોંચી શકશો. જવાબ. તમારાથી 8 વાગે પહોંચી શકાશે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. સપનીલે શાના દ્વારા મધમાખી વિશે માહિતી મેળવી? જવાબ. સપનીલે તેની મોટી બહેન નિશાએ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલ માહિતી અને વિડીયો દ્વારા મધમાખી વિશે માહિતી મેળવી. 2. મધમાખીઓ કેટલા પ્રકારની હોય છે? કઈ કઈ? જવાબ. મધમાખીઓ 2 પ્રકારની હોય છે. 1. ભમતી મધમાખી અને 2. કામગરી મધમાખી. 3. નૃત્યની ઝડપ દ્વારા ભમતી મધમાખી શું સૂચવે છે? જવાબ. મધમાખીનું નૃત્ય ધીમું હોય તો ફૂલો સુધીનું અંતર લાંબુ અને નૃત્ય ઝડપી હોય તો એ અંતર ઓછું છે એવું તે સૂચવે છે. પ્રશ્ન 4. મધમાખીઓ મધ એકઠું કરવાની સાથે કઈ ક્રિયા કરે છે? જવાબ. મધમાખીઓ મધ એકઠું કરવાની સાથે જાણે અજાણ્યા પરાગનયનની ક્રિયા કરે છે. 5. સપનીલને માણસજાત નગુણી કેમ લાગે છે? જવાબ. માણસજાત માટે ખોરાક અને ઔષધિ બનાવનાર મધમાખીનો ખોરાક માણસ ચૂંટવી લે છે. તેથી સપનીલને માણસજાત નગુણી લાગે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. મોટી બહેનને પરાગનયનની પ્રક્રિયા વિશે ક્યાંથી જાણવા મળ્યું હશે? જવાબ. મોટી બહેનને અભ્યાસ દરમિયાન વિજ્ઞાન શિક્ષક દ્વારા પરાગનયનની પ્રક્રિયા વિશે જાણવા મળ્યું હશે. વળી વ્યવહારુ જગતમાં એ જ્ઞાનની ખરાઈ પણ મમ્મી પપ્પા કે ઇન્ટરનેટની મદદથી તેને કરી લીધી હશે. 2. મધમાખીએ સપનીલને દોસ્ત બનાવવા કેવા કેવા પ્રયત્નો કર્યા? જવાબ. મધમાખી એક દિવસ સપનીલના હાથ ઉપર બેઠી. બીજે દિવસે આંગળીના ટેરવે બેસીને મધનું નાનું ટીપું મૂકતી ગઈ. પછી 5-6 મધમાખીઓ સાથે મળીને આવી અને એની આંગળી પર મધના ટીપા મૂકી ગઈ. મધમાખીએ સપનીલને દોસ્ત બનાવવા આવા પ્રયત્નો કર્યા. 3. સપનીલે મધમાખીને જબરી શા માટે કહી હશે? જવાબ. હોસ્પિટલના સામેના મકાન પરથી મધપૂડો ઉતારી લેવાયો. તેથી સપનીલને દુઃખ થયું હતું. પરંતુ તેને મોટી બહેને જ્યારે કહ્યું કે આપણા ઘરની સામેના ઝાડ પર એક મધપૂડો બની રહ્યો છે, આ સાંભળી એને થયું કે એને અમારું સરનામું કેવી રીતે જાણ્યું? ત્યારે સપનીલે મધમાખીને જબરી કહી. 4. સપનીલે સવિતાબેનને કોની સાથે સરખાવ્યા? શા માટે? જવાબ. મધમાખી ઉદ્યમી છે. તે દિવસ રાત મહેનત કરીને ફૂલોમાંથી જાત જાતનો રસ એકઠો કરે છે. સવિતાબેનને પણ સપનીલે હોસ્પિટલમાં સતત મહેનત કરતા જોયા. તેથી સપનીલે સવિતાબેનને મધમાખી સાથે સરખાવ્યા છે. પ્રશ્ન 8. પાઠને આધારે નીચેના વાક્યો પૂર્ણ કરો. આ રીતે જવાબ આવશે જુઓ. નંબર 1. હોસ્પિટલના ઘણા દર્દીઓએ ફરિયાદ કરી એટલે મધપૂડો ઉતારી લેવાયો. 2. મધમાખી બધા જ પ્રાણીઓની જેમ બોલીને વાતચીત નથી કરતી પણ તે નૃત્ય કે બીજી કોઈ ચેષ્ટા દ્વારા આપસમાં વાતચીત કરી લેતી હોય છે. 3. મધમાખી સપનીલની આંગળી પર મધના ટીપા મૂકી ગઈ જાણે કે ઔષધિનો ડોઝ. 4. મમ્મીના હાથનો સ્પર્શ એને એવો લાગતો કે જાણે કે દવા નહીં પરંતુ એની માતાનો હાથ એને સાજો કરી રહ્યો છે. 5. મધમાખીને લીધે આપણને આપણો ખોરાક મળે છે છતાં આપણે એમનો ખોરાક જૂટવી લઈએ છીએ. પ્રશ્ન 9. નીચે આપેલો ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. જો અહીંયા ફકરો આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. અહીં ઉદ્યમ શબ્દનો અર્થ શું હશે? જવાબ. અહીં ઉદ્યમ શબ્દનો અર્થ પરિશ્રમ છે. 2. સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ? જવાબ. સફળતા મેળવવા માટે પરિશ્રમ દ્વારા મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવા જોઈએ. 3. નિષ્ક્રિય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો. નિષ્ક્રિય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સક્રિય છે. વાક્ય. આપણે નિષ્ક્રિય બની બેસી રહેવાને બદલે સક્રિય બની કંઈક ને કંઈક ઉદ્યમ કરતા રહેવું જોઈએ. 4. વૈજ્ઞાનિકોને સખત મહેનત કેમ કરવી પડી હશે? જવાબ. વૈજ્ઞાનિકોએ પણ પોતાની પ્રતિભાને ઓળખાવવા પહેલા સખત મહેનત કરવી પડી હશે. કારણ કે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સહેલો માર્ગ હોતો નથી.
5. મહેનત કરવાથી આપણા તન મનને શું ફાયદો થાય છે? જવાબ. મહેનત કરવાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે, કામ કરવાની ક્ષમતા વધે છે અને તે આપણા મનને વિસ્તૃત કરે છે. પ્રશ્ન 10. સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1. સ્વપ્નિલ સાથે દવાખાનામાં કોઈ 24 કલાક કેમ હાજર રહી શકતું નહીં હોય? જવાબ. કારણ કે ઘરની દરેક વ્યક્તિને બીજા કામ પણ હતા. 2. સ્વપ્નિલે માણસોને ગુણ વગરના લાગ્યા કારણ કે જવાબ આવશે માણસો મધમાખીએ મહેનતથી બનાવેલું મધ જૂટવી લે છે. 3. ડોક્ટરના મતે દવાની અસર થઈ છે કારણ કે જવાબ આવશે સ્વપ્નિલની માથાની ગાંઠ મોટા ભાગે ઓગળી ગઈ છે. 11. નીચે આપેલા તબીબીને લગતા ખાસ શબ્દોનો અર્થ જણાવો. 1. કાર્ડિયોલોજિસ્ટ, હૃદયરોગ ચિકિત્સક. 2. રેડિયોલોજિસ્ટ, કિરણ ચિકિત્સક. 3. ઓર્થોપેડિક, હાડકા સંબંધી ચિકિત્સક. 4. યુરોલોજિસ્ટ, મૂત્રરોગ ચિકિત્સક. 5. ડેન્ટિસ્ટ, દંત ચિકિત્સક. પ્રશ્ન 12. સ્વપ્નિલ અને મધમાખીની દોસ્તી વિશે 8 થી 10 વાક્યો તમારી પ્રથમ ભાષામાં લખવાના છે. Friendship of Swapnil and the bee. In a quiet countryside, there lived Swapnil, a curious boy, who made an unusual friend, a tiny bee. They became best pals while exploring fields and forests together. Swapnil loved watching the bee buzz around him happily. They had fun adventures, finding hidden treasures and learning about nature. Sometimes the bee faced danger, but Swapnil was always there to help and comfort it. Their friendship grew stronger with each passing day. Even when things got tough, they stuck together, showing that true friends always support each other. As time went by, Swapnil and the bee stayed friends, teaching everyone the importance of kindness and loyalty. પ્રશ્ન 13. નીચે આપેલા અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. 1. શૂઝ, જોડા પગરખાં. 2. ઇન્ટરનેટ, આંતરજાળ. 3. નર્સ, પરિચારિકા. 4. ડાઉનલોડ, સ્ત્રોતમાંથી માહિતી મેળવવી. 5. ડોક્ટર, ડાક્ટર, તબીબ. 6. વિડિયો, દ્રશ્ય. 7. ઓપરેશન, શસ્ત્રક્રિયા. 8. એમ્બ્યુલન્સ, દર્દી વાહન. પ્રશ્ન 14. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા. જવાબ આવશે કુતૂહલ. 2. સામાનો ભાવ કે લાગણી સમજી શકે એવું, સહૃદય. 3. ઘાયલ કે જખમીને લઈ જવાનું વાહન, એમ્બ્યુલન્સ. 4. જોખમ ભરેલું, જોખમી. 5. 7 વારનો સમય, અઠવાડિયું. 6. મધમાખીનું ઘર, મધપૂડો. 7. કામમાં મચી રહેનાર, કામગરો. 8. કામકાજ કે નોકરી કરનાર, કર્મચારી. 15. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. વિસ્મય. 2. કુતૂહલ. 3. સહૃદય. 4. નિશાળ. 5. નિદાન. 6. નિરાશ. 7. હોસ્પિટલ. 8. મધપૂડો. 9. શક્તિ. 10. અઠવાડિયું. પ્રશ્ન 16. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. જબરી, જોરાવર. 2. વિસ્મય તો આશ્ચર્ય. 3. લક્ષણ તો ચિહ્ન. 4. સાંત્વના, આશ્વાસન. 5. હેઠળ નીચે. 6. શ્રમ, મહેનત. 7. ધંધો, રોજગાર. 8. ઔષધિ, ઔષધ. 9. પરાગકણ, પરાગરજ. 10. અમસ્તુ, નકામું. પ્રશ્ન 17. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આ રીતે આવશે જુઓ. નંબર 1. મધમાખી, મમ્મી, માખી, માથું. 2. થાકેલો, નિદાન, નિરાશા, નિશાળ. 3. જબરી, દફતર, દવા, દાખલ. 4. શ્રમ, સારવાર, સારું, સાંત્વન. 5મો જવાબ આવશે જુઓ. ઊંચા, ગાંઠ, જાત, જીવ. પ્રશ્ન 18. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. જીવ ઊંચો થવો. જવાબ. ઊંચાટ થવું, ચિંતા થવી. વાક્ય. જ્યાં સુધી ભાઈ ઘરે ન આવ્યો ત્યાં સુધી મારો જીવ ઊંચો થઈ જતો હતો. 2. મોઢું ફરી જવું, મોં ફીકું પડી જવું. વાક્ય. મેચમાં હાર થયા પછી ટીમના ખેલાડીઓનું મોઢું પડી ગયું.
પ્રશ્ન 19. આપેલા ફકરાનું તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરો. જવાબ. On hearing the reply of the fakir, the merchant was sure that he had seen his camel, but the greed for the goods on its backs was stopping him from speaking up. In a stern voice, he said to the fakir, "You better return my camel to me. It was loaded with precious jewels. If you do not return it to me, I will have to forcibly take you to the king." પ્રવૃત્તિઓ. નંબર 3. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે લંબચોરસ કરો અને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે જુઓ. નબળી તો જબરી. નંબર 1. ઊભો આડો. 2. આશાતુર નિરાશ. 3. માંદો સાજો. 4. આળસુ મહેનતુ. 5. અકારણ કારણ. 6. મીઠું કડવું. 7. નારાજ તો રાજી. 8. નાખુશ તો ખુશ. અહીંયા આપેલા મોટા બોક્સની અંદર જે અક્ષરો આપેલા છે એમાં શબ્દો શોધીને આપણે લંબચોરસમાં દર્શાવવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.